આગળ વાત કરીએ સુરતમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત સાયક્લોથોનને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળ્યો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. વીઆર મોલથી ડુમ્મસ સુધી આયોજિત આ સાયક્લોથોનને સફળ બનાવવા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, ખોડલધામ યુનિટી હોસ્પિટલ, હૂપ, મિસ્ટર કાફે સહિતની સંસ્થાઓએ સાથ આપ્યો. સુરતના પોલીસ કમિશનર અજય તોમરે લીલી ઝંડી બતાવી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્ય ઝંખના પટેલના હસ્તે યુવાનો અને મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. અંગદાન મહાદાન એ એવું એક કાર્ય છે કે જેને લઈને જે વ્યક્તિ પોતાના જીવનને રોમાન્ટિક અથવા કોઈક એવા વિઝનથી એનામાં કોઈ ખામી હોય છે, પરંતુ માણસનું શરીર જ્યારે આમ તો જીવતા હોય ત્યારે આપણે કામ આવીએ છીએ, પરંતુ માણસ મૃત્યુ પામે પછી પણ એના અંગો બીજાને કામ આવે એ જ ખૂબ સારો વિચાર છે. એના માટે આ મંતવ્ય ચેનલ એમનો જે વિચાર છે એ ખૂબ જ સરસ છે અને આજે આટલા બધા સાયકલિસ્ટ ભેગા થયા છે. મંતવ્ય ચેનલનું એક એટ્રેક્શન ને અંગદાન મહાદાન વિશે જાણીને મને ખૂબ જ આનંદ થયો અને અંગદાન મહાદાન ખૂબ જ સરસ અભિયાન છે. આપને દરેકે આપના પોતાના અંગને અન્યોને કામમાં આવે તે રીતે અંગદાનની પ્રોસેસમાં જોડાવવું જોઈએ, જેથી જગ કલ્યાણની ભાવના વિકસે. પણ આપણે એક્સપાયર થઈ જઈએ એના પછી પણ બીજાને જીવન મળે ને એ શરીરની ખરેખર સાર્થકતા છે. તો આપણે સૌ આ સુંદર વિચાર છે અંગદાન મહાદાન, મૃત્યુ પછી આ શરીર એ અગ્નિમાં બળી જાય છે, એના કરતાં કોઈ બીજાને લાભ થાય એવો આપણે વિચાર રાખવો જોઈએ અને બધાને એ પ્રમાણે પ્રેરણા આપવી જોઈએ. મંતવ્ય ન્યૂઝ ચેનલ તરફથી જે અંગદાન મહાદાનને થીમ સાથે જોડી અને જે સંકલ્પ અને જે કાર્ય કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ છે. આ કાર્યને કારણે આજે સુરત સમગ્ર દેશમાં અંગદાન બાબતે પ્રથમ નંબર આવે છે અને આવનારા દિવસોમાં પણ હજી પ્રથમ નંબરે જ રહે એવી આશા રાખીએ. તેમજ ભારતના અન્ય રાજ્યોમાં પણ લોકોને અંગદાન બાબતે જાગૃતિ આવે એ બાબતે આવા કાર્યક્રમ હજુ ને હજુ વધુ થવા જોઈએ અને મંતવ્ય ન્યૂઝ ચેનલ તરફથી આવા હજુ ને હજુ નવા કાર્યક્રમ થવા જોઈએ.